નમસ્કાર મારા ભાઈઓ। અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ પરેશભાઈ ગૌસ્વામી હવામાન શાસ્ત્રી એટલે બહુ સારી રીતે આગાહી આપતા હોય છે ને ગુજરાતની અંદર ખાસ એવું જાણવા મળી રહ્યું છે ભાઈ કે હવામાન શાસ્ત્રીમાં એક અંબાલાલભાઈ પટેલ અને બીજી બાજુ વાત કરવામાં આવે તો પરેશભાઈ ગૌસ્વામી, આ બંને એવા હવામાન શાસ્ત્રી કે જે આગાહી આપે એટલે વરસાદ 100% આવે ભાઈ। અને લગ્ન કરવા હોય તો પહેલા અંબાલાલ કાકાને પૂછવું પડે કે વરસાદ આવશે કે નહીં। હવે એ વાત આપણે સાઈડમાં મૂકીએ, આવી આપણે મેઇન ટોપિક ઉપર કે હમણાં તમને ખબર હશે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે। તો એને લઈને ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા હોય તો હવામાન શાસ્ત્રી એવા આપણા પરેશભાઈ ગૌસ્વામી। હવે પરેશભાઈ ગૌસ્વામી 2 દિવસ પહેલા જુનાગઢની અંદર કલેક્ટરની ઓફિસની અંદર ગયા અને કીધું કે આ તમે શું જાહેર કર્યું, આ તમે કોઈ પેકેજ જાહેર કર્યું? જાહેર એમને નથી કર્યું, પરંતુ આવેદન પત્ર આપ્યા કલેક્ટર કચેરીની અંદર। કેમ કે સાહેબ 10,000 કરોડ રૂપિયા એ ખેડૂતોનું જે પાકને નુકસાન થયું એ નુકસાનના ભરપેટે 10,000 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે। પણ એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવે એ કદાચ તમે જાણ્યું પણ નહીં હોય। ચાલો તમને કેલ્ક્યુલેશન કરીને બતાવો કે એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવે ને આ રૂપિયા જોઈને તમે પોતે એમ જ કહેશો કે ભાઈ વાત તો સાચી, કે પછી તો પરેશભાઈ ગૌસ્વામી ગુસ્સે થાય ને ભાઈ। કેમ કે એક ખેડૂતના ભાગે લગભગ 4 થી 5 હજાર કે 3 થી 4, 4 થી 5, મતલબ કે 3,000 થી લઈને 5,000 ની વચ્ચે એક ખેડૂતના ભાગે આવી શકે। હવે તમે વિચારો સાહેબ કે 3,000 ની તો દવાઈ નથી આવતી ભાઈ, 3,000 નું નેટ બિયારણ આવે તો દવાઈ 3,000 ની નથી આવતી ભાઈ। અને 3 મહિના સુધી ખેતી કરી એ પણ અલગ। તો ક્યાંક જોવા જઈએ તો 3,000 માં ખેડૂતોને કોઈ ફાયદો નથી। ભલે સરકારે જાહેરાત કરી હોય પણ આનાથી ખેડૂતોને બિલકુલ ફાયદો નથી, એવું હું પોતે કહી રહ્યો છું ને। કેમ કે ભાઈ ફાયદો દેખાતો જ નથી ને। 10,000 કરોડ બહુ મોટું પેકેજ છે, પણ એક ખેડૂતના ભાગે સાહેબ કેટલા રૂપિયા 3 થી 5,000 ની વચ્ચે આવે। 3 થી 5,000 ની વચ્ચે થાય શું ભાઈ એ તમે વિચારો ને। એને લઈને જ પરેશભાઈ ગૌસ્વામી ગયા કલેક્ટર કચેરીએ અને આવેદન પત્રો આપ્યા। અને હવે એવું કહી રહ્યા છે પરેશભાઈ ગૌસ્વામી કે ચોક્કસપણે સમય આવશે તો ખેડૂતો માટે હું અન્નનો ત્યાગ પણ કરી નાખીશ અને ખેડૂતો માટે લડવા તૈયાર પણ થઈ જઈશ। તો તમે શું કહેશો પરેશભાઈ ગૌસ્વામી વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।